2023ના સયાજીગંજ પોલીસ સ્ટેશનના નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા 18 માસથી નાસ્તો ફરતો આરોપીને રાંજણગામ MIDC પોલીસ સ્ટેશન પુણે મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી તથા આ ગુનાના કામે ભોગ બનનાર સગીરાનું રેસ્ક્યુ કરતી વડોદરા શહેર સયાજીગંજ પોલીસ મેઇન પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા મેઇન એડિશનલ પોલીસ કમિશનર લીલા પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સુશ્રી જુલી કોઠિયા સાહેબ ઝોન 1 નાઓની સૂચનાથી મદદનીશ પોલીસ કમિશનર DJ ચાવડા સાહેબ A ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ZN દાસુરા સયાજીગંજ પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશન ઇપિકો કલમ 366 મુજબનો ગુનો તારીખ 13/9/2023ના કલાક 10 વાગ્યે દાખલ થયો હતો અને આ ગુનાના કામે સંડોવાયેલ આરોપી છેલ્લા 18 માસથી નાસ્તો ફરતો હોય તેને તાત્કાલિક ધરપકડ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના કરતા ઉપરોક્ત ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે મનીષ પ્રકાશભાઈ સિંધે તથા ભોગ બનનાર કિશોરી હાલ રાજણ ગામ ટોલનાકા પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે જે અંગેની બાતમી હકીકત હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભીમસિંહ તથા અનિલભાઈ નરસિંહભાઈ નાઓને મળતા તાત્કાલિક પાચુકર ઝૂંપડપટ્ટી ટોલનાકા પાસે રાંજણ ગામ તાલુકો સિરૂર જિલ્લો પુણે મહારાષ્ટ્ર ખાતે ટીમ સાથે પહોંચી ઉપરોક્ત ગુનાના આરોપીને રાંજણ ગામ ટોલનાકા પાસે ઝૂંપડપટ્ટીમાં આરોપી મનીષ પ્રકાશભાઈ સિંધે તથા ભોગ બનનાર કિશોરી ઉંમર વર્ષ 17 નાઓએ શોધી કાઢી રાંજણ ગામ પુણે મહારાષ્ટ્રથી વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશન લાવી આરોપીને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતો હોય આ ગુનાના કામે ધરપકડ કરી સદરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।